ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લગભગ 13 વર્ષનું શાસન અને 12 વર્ષનું શાસન વડાપ્રધાન તરીકે દેશમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશને વિકસિત ભારત બનાવવામાં, લોકોના વિશ્વાસ સાથે, વિકાસ સાથે અને જનકલ્યાણ સાથે જોડવાનો જે પ્રયત્ન કર્યો અને એના પરિણામે આજે લોકોનો વિશ્વાસ વિકાસ ઉપર રહ્યો અને વિકાસ થકી જનકલ્યાણના કામો પણ, જનકલ્યાણ એટલે પ્રતિ વ્યક્તિ કે જેને નાની મોટી મદદની જરૂર છે એવા વ્યક્તિઓ, એવી માતાઓ, બહેનો, ગરીબો સુધી પહોંચવામાં પણ સેચ્યુરેશન પોઈન્ટ ઉપર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સફળતા મેળવી છે અને એના પરિણામે 12 વર્ષનું શાસન એ લોકોના વિશ્વાસનું શાસન, લોકોનો જનપ્રતિનિધિઓ ઉપરનો વિશ્વાસ, કહેલી વાતો પૂરી કરવાનો વિશ્વાસ અને વિકાસની વાત સાથે વિરાસતની વાતને પણ જોડી છે. આમ એકંદરે એક હોલિસ્ટિક એપ્રોચ સાથે એક એવો વિકાસ કે જેને પોતાની સંસ્કૃતિની ધરોહર સાથે જોડવાનો, વિકાસની સાથે જનકલ્યાણના કામો 100% સેચ્યુરેશન સાથે લોકો સુધી પહોંચાડવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે. આપણને સૌને, ગુજરાતને અને સમગ્ર દેશને સૌથી વધારે વખત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ, એક રેકોર્ડ એમને સ્થાપ્યો છે. આજે 12 વર્ષ ઉપરનું શાસન એમનું અને હજુ પણ આગામી સમયની અંદર, આગામી દિવસોમાં પણ નવા કીર્તિમાનો સ્થપાય એ રીતે લોકોના વિશ્વાસ સાથેનું શાસન આજે ચાલી રહ્યું છે. કહેતા આનંદ થાય કે જ્યારે વડાપ્રધાન મોદી સાહેબે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા એ વખતે જો સૌથી પહેલાં કોઈ સહી કરી હોય તો એ પહેલી ફાઇલ એ ખેડૂતો માટેની હતી. PM કિસાન સન્માન નિધિ, જે 6,000 રૂપિયા પ્રત્યેક ખેડૂત માટે, કે જે ખેડૂતો નાના સીમાંત ખેડૂતો છે એમને સાહુકારના વ્યાજના ચક્કરમાં ના આવવું પડે એના માટેની જે યોજના ચાલુ કરી હતી એના ઉપર પહેલી સહી કરી અને PM કિસાન સન્માન નિધિમાં 11 કરોડ જેટલા ખેડૂતોને એમને સીધો 4 લાખ કરોડ ઉપરનો લાભ એ ખેડૂતોને આપ્યો છે. અને એટલું જ નહીં, પરંતુ કોઈ પણ જનકલ્યાણની યોજનાઓ 100% સેચ્યુરેશન સાથે લોકો સુધી પહોંચાડવામાં પણ સફળતા મળી છે. જનધન ખાતા, 58 કરોડ જેટલા જનધન ખાતા એમને ખોલાવે, એમાંથી 32 લાખ કરોડ જેટલી તો બહેનો છે. અને આ 58 કરોડ ખાતાઓ કે જે લોકો કે જેમનું બેંકમાં ખાતું પણ નહોતું, ખાતું ખોલાવવાની સમજણ પણ નહોતી અને પૈસા પણ નહોતા, ઝીરો બેલેન્સ, એક પણ રૂપિયો મૂક્યા સિવાય બેંકોએ એમને ખાતા ખોલી આપ્યા અને ટેકનોલોજીના માધ્યમથી જેમને જરૂર હતી, જેમને સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાનો હતો, એવી જનકલ્યાણની યોજનાઓ સીધી એમના સુધી પહોંચે એના માટેનો પ્રયત્ન અને 100% સેચ્યુરેશન સાથે સફળતાનો આનંદ અને સંપૂર્ણતાનો આનંદ આજે આપણે લઈ રહ્યા છીએ. લગભગ જે 4 કરોડ અને 13 લાખ જેટલા બેનામી લોકો સરકારી યોજનાઓનો લાભ લેતા હતા એમને પણ આ ખાતાઓ બંધ કરી અને કરોડો રૂપિયાનું રાજસ્વ બચાવવાનું કામ પણ આ માધ્યમથી થયું છે. આમ ડીબીટી એટલે ડીબીટી દ્વારા પ્રત્યેક યોગ્ય વ્યક્તિના ખાતામાં પૈસા જાય, ક્યાંય વચેટીઓ ના હોય, કોઈ વચ્ચેનો માણસ એમાં કોઈ કટકી ના કરી જાય એની પણ ચિંતા એમને કરી છે. આપણો દેશ અને સરહદી સુરક્ષા આપણા માટે રાષ્ટ્ર પ્રથમની ભાવનામાં દેશની બાહ્ય સુરક્ષા એટલે કે આપણી જે સરહદી સીમાડાઓ છે એ સીમાડાઓને સુરક્ષિત કરવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું. અને હમણાં આ બંગાળની ચૂંટણી જે થઈ એ ઇલેક્શનની અંદર પણ ત્યાં જળહળતી રાષ્ટ્રની ભાવના સાથેના ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો. તાત્કાલિક પહેલું જ બંગાળ સરકારે બાંગ્લાદેશની સરહદો માટે જે જમીન જોઈતી હતી એને સીલ કરવાની એ પણ પ્રથમ જ કેબિનેટમાં એને એપ્રૂવ કરી અને આજે દેશની બાહ્ય સુરક્ષાની સાથે આંતરિક સુરક્ષા એટલે કે નક્સલવાદ લગભગ 20 કરોડ લોકોને અને 20 કરોડ લોકો જેનાથી પ્રભાવિત હતા એવા નક્સલવાદથી પણ મુક્ત કરવાનું કામ પણ મોદી સાહેબના શાસનમાં થયું. 370ની કલમ
અને 35A એ વિષય ક્યારનો કાશ્મીર માટે સમગ્ર દેશ માટે માથાનો દુખાવો હતો અને એ જે ભૂતકાળમાં આઝાદી વખતે થયેલી ભૂલને પણ સુધારી અને કાશ્મીરને ભારત સાથે જોડવાનું કામ અને એ પણ કેવું જે હિસ્સો પાકિસ્તાનના ભાગે ગયો હતો ત્યાં આજે પણ ત્યાંના લોકોનો અસંતોષ ચરમસીમાએ છે, જ્યારે આપણા સાથે જોડાયેલા કાશ્મીરના નાગરિકો સંતોષનો અહેસાસ કરી રહ્યા છે. એવા કાશ્મીરના નિર્માણની પણ વાત પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. 4 કરોડ જેટલા પાકા આવાસ યોજના અને 3 કરોડ આ નવી ટર્મની અંદર પણ આપવાનું આયોજન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. 11 લાખ જેટલી બહેનોને ગેસના ચૂલા આપવાનું કામ, જે પહેલાં બળતણથી જે ઘરોમાં લાકડાથી બહેનો રસોઈ કરતી હતી, પોતાનું સ્વાસ્થ્ય અને આંખો બગાડતી હતી, એવા ઘરોને ગેસના કનેક્શન 11 કરોડ જેટલી બહેનોના ઘરમાં 11 કરોડ જેટલા કનેક્શન આપવામાં આવ્યા. એના થકી બહેનોની સ્વાસ્થ્યમાં અનેક ઘણો સુધારો થયો અને સ્વાસ્થ્ય બગડતું અટક્યું. આમ મોદી સાહેબે બહેનોની પણ ચિંતા કરી. ચૂલાથી લઈ અને ચૂલા ઉપર ચડાવવાનું જે અનાજ છે એ પણ મફત, કોવિડના સમયથી મફત રાશન આપવાનું ચાલુ કર્યું. એના પરિણામે દેશની અંદર 25 કરોડ કરતાં પણ વધારે લોકો ગરીબીમાંથી મુક્ત થયા અને ફરીથી ગરીબીમાંથી અટવાઈ ના જાય, ગરીબીમાં આવી ના જાય, એના માટે એ યોજના આજે પણ એમને ચાલુ રાખ્યું છે. ચોખ્ખું પાણી પહોંચાડવાનો વિષય, આયુષ્યમાન યોજનાનો વિષય, મુદ્રા લોન થકી નાના મોટા લારી ગલ્લાવાળાને જે નાનું મોટું કામ કરી પોતાની આજીવિકા, પોતાનું ઘર ચલાવતા હોય એવા લોકો માટે પણ ખૂબ મોટી રકમ, લગભગ 74 લાખ લોકોને જે ફેરિયા લારી ગલ્લાવાળાને એ આપવામાં આવી. અને આજે મુદ્રા યોજના હેઠળ પણ કોઈ પણ ગેરંટી સિવાયની લોનો પણ 57 કરોડથી વધારે લોનો એમના દ્વારા વહેંચવામાં આવી છે. યુવાનો મજબૂત થાય, સ્વનિર્ભર થાય, પગ ઉપર ઊભા રહી પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે, એ પ્રકારની સંકલ્પ સાથે ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે એક હોલિસ્ટિક એપ્રોચથી એક સર્વાંગીણ વિકાસનું મોડલ જે આખા દેશ સમક્ષ જે પ્રસ્તુત થયું, એના કારણે લોકોનો રાજનીતિ પ્રત્યે, રાજકીય પક્ષો પ્રત્યે અને નેતા પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. અને એ વિશ્વાસના કારણે આજે સમગ્ર ભારતની અંદર મોદી સાહેબ એ હૃદય સમ્રાટ સમાન બન્યા છે. સાથે ઇન્કમ ટેક્સની આવક પહેલાં જે 2 લાખ રૂપિયા હતી, વર્ષો સુધી લગભગ 2014 સુધી ઇન્કમ ટેક્સની જે મર્યાદા હતી એ 2 લાખ હતી. લોકોની આવક વધી નહોતી એટલે ઇન્કમ ટેક્સની મર્યાદાઓ પણ વધારી નહોતી. પણ જેવી લોકોની આવક વધવા માંડી એની સાથે આ 10-12 વર્ષના ગાળામાં આ વખતે 2 લાખથી વધારી 12,75,000 ઇન્કમ ટેક્સની જે મધ્યમ વર્ગ છે, નિયો મિડલ ક્લાસ છે, એમના માટે આ આવકની મર્યાદાઓ વધારી છે. અને એ વધારવાનું કારણ પ્રત્યેક ઘરની આવક, જેમ ઇન્કમ ટેક્સમાં 6 ગણો વધારો થયો રાહતમાં, એ રીતે 6 ગણી જેટલી પ્રત્યેક ઘરની આવક પણ વધી છે. લખપતિ દીદી માટેનું કામ, 3 કરોડ મહિલાઓને લખપતિ દીદીનો લાભ મળ્યો છે. અને બહેનોને પણ, મહિલાઓને પણ એમને નોકરીઓ પણ સુનિશ્ચિત થાય એની પણ એમને ચિંતા કરી છે. લગભગ 3,000 જેટલી બહેનો અધિકારીઓમાં હતી. આજે 12,000 જેટલી બહેનોને સીધી વર્ગ 1 અને 2ની નોકરીઓ મળે એવું આયોજન કરવામાં આવ્યું. PM સૂર્યઘરથી 1 કરોડ જેટલા લોકોને પોતે જાતે વીજળી જનરેટ કરે, પોતે વાપરે અને સાથે વધારાની જે વીજળી હોય એ ગ્રીડમાં આપી અને વધારાની આવક કરી શકે. એ પ્રમાણે પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કામ કર્યું છે એના થકી એક નવી ક્રાંતિની શરૂઆત 2009માં ચારણકા પાર્કથી કરેલી શરૂઆત આજે સમગ્ર દેશ સુધી એ પહોંચી રહી છે. પ્રધાનમંત્રી સડક યોજના 4 લાખ કિલોમીટર 12 વર્ષમાં ગામડાઓની રોડ કનેક્ટિવિટી માટે વધ્યા છે. પહેલાં ગામથી તાલુકા મથકે જવું હોય, શહેર સુધી જવું હોય
તો જૂના ખખડધજ રસ્તાઓ કાં તો રસ્તો ન પણ હોય એવા તમામ ગામોને રસ્તાઓ સુનિશ્ચિત કરી સારી સડકો આપવાનું કામ પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે. આમ પહેલાં જે 8-8 કલાક લાગતા હતા એની જગ્યાએ કેવળ 3 કલાકમાં અંતરિયાળ ગામથી પણ મુખ્ય શહેર સુધી પહોંચી શકાય એ પ્રકારની વ્યવસ્થાઓમાં આજે ભારત છે. ખેડૂતોનો માલ પણ સરળતાથી મુખ્ય બજારો સુધી પહોંચી શકે, આપણા દીકરા દીકરીઓ આરોગ્ય માટે હોય શિક્ષણ માટે પણ સરળતાથી પહોંચી શકે એવી વ્યવસ્થા, પાણીના સંસાધનોનો પણ યોગ્ય ઉપયોગ કરી ગુજરાતમાં તો નર્મદા યોજનાને મંજૂરી આપી અને ઘણો ઇરિગેશનમાં વધારો કર્યો છે. લગભગ જે ઇરિગેશન આપણે કરતા હતા એનું ડબલ 2.5 ગણું ઇરિગેશન આપણે કરી શકીએ એવી ક્ષમતામાં આવ્યા. પરંતુ સમગ્ર ભારતની અંદર પણ આદરણીય મંત્રીશ્રીએ જે પાણીની વ્યવસ્થા હતી એ પાણીની વ્યવસ્થાઓને યોગ્ય રીતે લોકોના ખેતર સુધી પહોંચે એવી ઇરિગેશનની વ્યવસ્થાઓ ઊભી કરી છે. ડ્રીપ ઇરિગેશનની વાત કરી, લોકોએ સ્વીકારી, પાણીની બચત થાય અને સાથે અનાજનું ઉત્પાદન પણ વધારે થાય એના માટેની પણ ચિંતા એમને કરી છે. વર્ષ 2014માં 91,287 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગો હતા. આજે એ નેટવર્ક વધીને 1,46,000 લાખ કિલોમીટરથી વધુ થઈ ગયું છે. દેશમાં દરરોજ લગભગ 34 કિલોમીટર જેટલા નેશનલ હાઈવે બની રહ્યા છે અને 2014માં એ ગતિ કેવળ 11 કિલોમીટરની હતી. આમ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થાઓ વધારવાનું કામ એ પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે. દુર્ગમ વિસ્તારમાં પણ ચીના બ્રિજ હોય, નવો પંબન બ્રિજ, અટલ ટનલ જેવી સેંકડો જટિલ અને વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ દેશની પ્રગતિને એક નવી ઝડપી દિશા આપી છે. એમને રેલવેનું આધુનિકીકરણ કર્યું, 99.6% વધુ બ્રોડગેજનું વિદ્યુતીકરણ પૂરું કર્યું છે. દેશમાં 1337થી વધુ રેલવે સ્ટેશને અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વૈશ્વિક સ્તરના બનાવી આપવામાં આવ્યા છે. 12 વર્ષમાં પરંપરાગત ટ્રેનો ઉપરાંત RRTS ભારત ટ્રેનો, વંદે ભારત ટ્રેનો દ્વારા દેશમાં વૈશ્વિક સ્તરની મલ્ટી મોડલ કનેક્ટિવિટી નિર્માણનું કાર્ય પણ એમને કર્યું છે. વાહન વ્યવહારના દરેક સાધનો એકબીજા સાથે સમાંતરે જોડાઈ શકે અને હવે દેશના પ્રત્યેક ભાગમાં 164થી પણ વધારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સફળતાપૂર્વક દોડી શકે એ પ્રકારના રેલવે ટ્રેકનું પણ નિર્માણ કર્યું છે. આજે દેશમાં 2014 પહેલાં જે રેલવેની ગતિ હતી, રેલવે જે દોડતી હોય એની જે સ્પીડ હતી એ સ્પીડમાં પણ અનેક ગણો વધારો કરી સમયની બચત કરવાનું પણ કામ પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે. 67 વર્ષમાં 34 હવાઈ મથકો હતા. આજે 12 વર્ષમાં 90થી વધારે નવા હવાઈ મથક બન્યા છે. આજે 164 જેટલા એરપોર્ટ નવા બન્યા છે અને ઉડાન યોજના સામાન્ય માણસ પણ હવાઈ સપનું એનું પૂરું કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. પંચાયત સુધી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી 2,14,000થી વધારે ગામોને આપવાનું કામ, બ્રોડબેન્ડ ઇન્ટરનેટથી જોડી ગામડાઓને પણ ડિજિટલ ઇન્ડિયા સાથે જોડી દેવામાં આવ્યા છે. એમ્સનું નિર્માણ હોય કે અનેકવિધ યુવાનોને સ્કિલ માટે તૈયાર કરવાના કામો છે એ પણ અનેક ગણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા છે. રસીકરણનો કાર્યક્રમ હોય, બહેનોની સગર્ભાવસ્થા દરમિયાન એમની ચિંતા કરવાનો વિષય હોય, પ્રત્યેક મહિલાની ડિલિવરી ઇન્સ્ટિટ્યુશનલ થાય એના માટેની ચિંતા પણ એમને કરી છે. આમ વિકાસ સાથે વારસાનું પણ સંરક્ષણ એમને કર્યું છે. છેલ્લા 12 વર્ષમાં દેશનો વિકાસ તો થયો જ, સાથે જ આપણી સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીય ગૌરવને પણ એક નવી ઓળખ આપવાનું કામ કર્યું છે. ગુલામીની માનસિકતામાંથી ભારતને બહાર લાવવાનું, ભારતના લોકોને બહાર લાવવાનું કામ પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે. સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે પોતાની ઓળખ, પોતાનું ગૌરવ પ્રદાન થાય એ પ્રમાણેનું આખું એક કલ્ચર, એક વાતાવરણ ક્રિએટ કર્યું છે. બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરના જીવન સાથે જોડાયેલા 5 મુખ્ય સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવવામાં આવ્યા છે.
ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને પણ જનજાતીય ગૌરવ દિવસ ઘોષિત કરીને વીરોને સન્માન આપવામાં આવ્યું છે, જેમને ઇતિહાસમાં ભૂતકાળમાં ભૂલાવી દેવામાં આવ્યા હતા. એવા અનેક આદિવાસી નેતાઓ આગેવાનોએ જે આઝાદી સમયમાં પોતે શહીદ વહોરી હતી, એમને પણ એ સમાજની અંદર, આદિવાસી સમાજની અંદર અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનું કામ એમને કર્યું છે. આપણા ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવા સંસદ ભવનનું નિર્માણ, રેડ કોર્સ રોડનું નામ, લોક કલ્યાણ માર્ગ, મુગલ ગાર્ડનનું નામ, અમૃત ઉદ્યાન અને નવી સંસદમાં પવિત્ર સેંગોલને પણ સ્થાપિત કરવામાં આવી છે. આંદોમાન નિકોબારના 21 ટાપુઓના નામ આપણા પરમવીર ચક્ર વિજેતાઓના નામ ઉપર રાખ્યા છે. પોર્ટ બ્લેયરનું નામ બદલી શ્રી વિજયપુરમ કરવામાં આવ્યું છે. આપણા વીર શહીદોની યાદમાં બનેલું રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક આજે દરેક ભારતીયને દેશ પ્રેમની પ્રેરણા આપી રહ્યું છે. હર ઘર તિરંગાથી રાષ્ટ્ર ભાવનાની સેવા ભાવનાને પ્રબળ કરવાનું કામ અને પ્રત્યેક વ્યક્તિ પોતાના નામે, પોતાની માતાના નામે એક વૃક્ષ વાવે એવું એક પેડ માકે નામનું અભિયાન 140 કરોડ લોકોને એક નવી પ્રેરણા આપી ગયું છે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, વોકલ ફોર લોકલ જેવા અભિયાનોએ દેશમાં સ્વદેશીની ભાવના જાગૃત કરી છે અને ભારતીય વસુદેવ કુટુંબકમની ભાવના આપણા સંસ્કારની અંદર, આપણા વારસાની અંદર, જે આપણી સનાતન સંસ્કૃતિમાં જે વસુદેવ કુટુંબકમની ભાવના એ દુનિયા સુધી પહોંચાડી દેશનું ગૌરવ અને દેશનો આપણો સાંસ્કૃતિક વારસો દુનિયા સુધી પહોંચાડી છે. 198 જેટલા દેશોએ યોગ દિવસ, વિશ્વ યોગ દિવસ તરીકે પ્રાણાયામ અને યોગાસનને પણ સ્વીકારી લઈ અને એ સમગ્ર દુનિયા આજે વિશ્વ યોગ દિવસને અને આપણી યોગ અને પ્રાણાયામની સંસ્કૃતિને અપનાવી એની સાથે જોડાઈ રહ્યું છે. દુનિયાની અંદર ભારતનું સ્વમાન ક્યાંય પણ ભારતીય જાય તો ગૌરવની નજરથી એને જોવામાં આવે, એ પ્રમાણેની એક આખી સર્કિટ દુનિયામાં એમને પૂરી કરી છે. એવા પ્રધાનમંત્રી મોદી સાહેબના 12 વર્ષ અને હજુ પણ ઇતિહાસની અંદર આ સુવર્ણ અક્ષરે લખાયેલા નામમાં અનેક આયામી આગામી વર્ષોમાં જોડાવાના છે. ત્યારે આપણે સૌ પ્રધાનમંત્રી મોદી સાહેબે ભારત માટે કરેલો 18 કલાકનો પુરુષાર્થ એ ભારતને વિકસિત રાષ્ટ્ર તરફ ચોક્કસ લઈ જશે. સર, છેલ્લા 12 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા કયા નિર્ણયો તમે આજે જ મારે ધોલેરા અને લોથલ જવાનું થયું, 2 સ્થળોની મુલાકાત લઈ. જે કહેવાય ને એ એવું નેતૃત્વ કે વર્ષો પછીનું જોઈ શક્યું હોય. આજે તમે જો ધોલેરા જાઓ તો દુનિયાની અંદર જે લોકો, જે દેશો એ પ્રકારના ઉદ્યોગો કરી અને દુનિયાની અંદર પોતાનું નામ કર્યું છે, એવા સૌથી સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા ધોલેરા સિટી, ધોલેરા શહેરનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ચોક્કસ ગુજરાત માટે ખૂબ ગૌરવનો વિષય છે. જે સેમિકન્ડક્ટર્સ માટે જે વેફર બનાવવામાં આવે છે, જે એને મધરબોર્ડ કહેવાય, એ પણ બનાવવાનું કારખાનું એ આપણા અહીંયા ધોલેરામાં થઈ રહ્યું છે. અને અનેક એવી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં પોતે આવવા માટે અત્યારે તલપાપડ થઈ રહી છે. ને ત્યાં પણ રેલવે હોય, હાઈવે હોય કે એરપોર્ટની કનેક્ટિવિટી હોય, એના માટેના કામ કરી દુનિયાભરના રોકાણકારોને, દુનિયાભરના ઉદ્યોગકારોને ત્યાં લાવવા માટેનો પ્રયત્ન આજે સફળ થઈ રહેલો જોવા મળે છે. લોથલ જેવું આપણું હેરિટેજ, હડપ્પન સંસ્કૃતિ, લગભગ 5000 વર્ષ પહેલાંની સંસ્કૃતિને ઉજાગર કરતું એક મ્યુઝિયમ આપણા આ જ વિસ્તારમાં થઈ રહ્યું છે. આનંદનો વિષય છે કે ટુરિઝમ પહેલાં કોઈ અડતું નહોતું, ટુરિઝમને કોઈ ગણતું નહોતું. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રણથી લઈ અને હડપ્પન સંસ્કૃતિ સુધી, સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈ સાપુતારા સુધી અને જે આપણા બીચીસ છે એને પણ ડેવલપ કરવા માટે અને ટુરિઝમ આજે કરોડોની સંખ્યામાં વિદેશી, દેશના અને ગુજરાતના લોકો આ ટુરિઝમનો લાભ લઈ રહ્યા છે.